યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો સવારના બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તમારું. તો અત્યારે આપણે નાસ્તો પાણી કરવાનો ટાઈમ થઈ ગયો છે અને નાસ્તો કરીને કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને કાલે ગઈ છે રજા, એટલે આજે તો મૂડ થોડુંક ઓફ જ હોય, તો કારખાને જવું જ પડે આપણે, એમાં તો કાંઈ હાલ છે નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધાય મજામાં? અમે બધાય મજામાં છીએ. તમે પણ બધાય મજામાં હશો. હાલો હવાનો નાસ્તો કરો. શાન, ભાખરી, અથાણું. જો ભાખરી છે, અથાણું છે અને ચા, અને આ બધું પાઉં ને એવું છે. એવું સૂકો નાસ્તો તો થોડો ઘણો અત્યારમાં હોય જ છે. હા, સૂકો નાસ્તો થોડો ઘણો હોય જ. હા, આજ કઈ હાડીઓ નથી બપોર તો ફ્રી છે. એકાદું બ્લાઉઝ સીવા હોય તો સીવશું. છોકરા બે ભૂતા છે, સ્કૂલ ચાલુ છે, બપોર 11:30 જગાડશું. બરાબર છે. કામ કરશું થોડું ઘણું. હેલા કરે એવું. કાલ તો બહુ થાકી જતો. અને બહુ થાક લાગે ખરેખર. આમ માર્કેટમાં ગયા હતા કે નહીં, એટલે વધારે થાક લાગ્યો હતો. અહીંયા મારો અવાજ જો કેવો થઈ ગયો, એટલી શરદી છીકુનો હિસાબે એટલું પ્રોબ્લેમ થઈ ગયો ને કે આમ છીકું હજે માથું કાલે કેટલે રાતે 12 વાગે ઉઠીને દવા પીધી, બહુ એટલે બહુ પ્રોબ્લેમ થઈ ગયો. હમણાં છે શરદીનું વાતાવરણ બહુ વધારે છે. ઘરમાં એકને થાય ને એટલે બધાયને થાય. તો મને અવાજ ભારે છે, છોકરાને ન થાય તો સારું, બીજું કઈ નહીં. તો પરીક્ષા માથે હોય. હા બરાબર. શરીર બહુ લૂઝ પડી જાય એમ, પછી અઠવાડિયું સુધી તો તાકાત ન આવે. અમે બે જણા તો ખરેખર આમ હલવાઈ ગયા છીએ, ફૂલે ફૂલ શરદી ને આમ ગળા પકડાઈ ગયા છે, ગળવું અને નાક બળે બહુ, નાક ને ગળવું. તો કાંઈ નહીં, થોડું ઘણું તમે ધ્યાન રાખજો તબિયતનું. જો આમ તો વાતાવરણ જેવું છે, એટલે કાંઈ તમે ધ્યાન, અમે ખુદે કાંઈ ખાધું પીધું નથી તો એ હલવાઈ ગયા છીએ. આપણે વિચારમાં આપણા શીકલાને ભાખરી નાખી દીધી છે, અને આ તમે જોઈ શકો છો કાંગ, પણ આમાં કાંગ છે નહીં, કેમકે કાંગ આપણી ખૂટી ગઈ છે અને કાંગ મેં મંગાવી છે, અને એ કરિયાણાની દુકાનેથી આજે અથવા કાલે આવે એમ છે. ભાખરી નાખી દીધી છે, એટલે ભાખરી અત્યારે મોજ મસ્તીથી ખાઈ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે મજામાં છો? આજ તો અમારે આરામ કરવાનું છે, કમર દુખે છે બહુ મને આજ, અને આજે સોનલને કબજો એક છે, સીટ છે બ્લાઉઝ, હું ઘરકામ થોડું કરીશ. સાડી નથી આવી એટલે દવાખાને જવાય તો જવું છે આજે. અને છોકરા હુતા છે બે. જો એના 9:30 વાગ્યા સુધી ઉપાધિ નહીં, હવે 9:30 સુધી હુએ, અને આપણે હવે કારખાને જવાનું થઈ ગયું છે ટાઈમ. કામેથી આવી ગયા છે ઘરે, અને વાગી ગયા છે 8, અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, અને છોકરા બે ટ્યુશનમાંથી અને સ્કૂલેથી બે આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેવું રહ્યું હતું બેન ભણવામાં? બહુ મસ્તીનું. બહુ સારું રહ્યું. હા કેમ કે સવારે તમે સૂતા હોય એટલે વ્લોગમાં આજે આવ્યા નથી. હા, ને હવારના અમે સ્કૂલે વઈ જાવી છે, આપણે 12 વાગે વૈયા જાવ, હા, અને 5 વાગે આવો. આવો. પછી અમે 5 વાગે ટ્યુશનમાં વઈ જાવી. મારો ભાઈ તો નવોદયમાં જાય 5 વાગે, નેતર હું ટ્યુશનમાં વઈ જાઉં 5 વાગે. બરાબર. એટલે ઠેઠ મારે 7 વાગે ટ્યુશનમાંથી આવવાનું, એટલે હાજરના 7 વાગે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? હું અત્યારે લેસન કરવા ગઈ છું. હું આજે બ્લોગમાં નથી, કારણ કે હું સવારે સૂતો હોય ને મારથી વહેલું ન જગાય. 11:30 વાગ્યા સુધી તો હું તો લેસન કરું, બહુ જાજુ હોય સ્કૂલનું, એટલે પછી હું સવારે વહેલો ન ઉઠી શકું. 9:30 ઉઠે, 9 વાગ્યા ટુકડો. તો આજે શું આપ્યું લેશન? આજે ગણિતનું આપ્યું, આજ તો 4 વિષય કરું તો. અને હા, અમારે બેહી ગઈ છે લેસન કરાવવા. આજે લેશન કરાવી છે થોડુંક, અત્યારે સ્કૂલનું કરાવી નાખો તો ટ્યુશનનું બાકી રહી, ખાલી એમ જમવું છે પણ થોડીક વાર છે. એટલે હું બે છોકરાને અત્યારે લેસન હોય તો અત્યારમાંથી સ્ટાર્ટ કરાવી દઈ લેસન કરવાનું, તો વધારે સારું પડે. લેશન તો માઇન્ડ થઈ રહી.
કેટલું હોય? આને તો થોડુંક આને વધારે હોય, પછી 10:30 વગાડે ને 11 વગાડી દે. અત્યારે તને બાળ વાટિકામાં છે એટલે એને થોડુંક ઓછું હોય, પણ ફેનિલભાઈ 5મા ધોરણમાં છે એટલે એને વધારે હોય. હા તો લેસન કરાવું. તને આવડે છે કઈ કે હે તું બેન આવડે છે કઈ કે શું આવડે? એને આજ મારો પરિચય એમ કીધું તો પરિચય લઉં ઈ કેવો દે છે, ભૂલ પડે કે નહીં એમ જોજો હો. હું બોલું ભાઈ, લાઈ હું બોલું આમાં. મારું નામ શું છે? તારું નામ? મામબણી અત્યંતા. મારા પપ્પાનું નામ, તારા પપ્પાનું નામ શું છે? મારા પપ્પાનું નામ મામબણિયા બધે. તો હાલો મિત્રો બધે જમવા. અને આજે જમવામાં છે આપણે લસણની કઢી અને દૂધ ને આપણે થોડોક નાખશું ચા અને ભાખરી. હાલો આપણે જમી લઈએ અને તમારે જમવું હોય તો આવી જાઓ. આજે અમારા સબસ્ક્રાઈબર અને અમારા ખાસ મિત્ર એવા છે, અમારા ભાઈબંધ છે, ઘણા વર્ષથી અમારે સંબંધ છે, એટલે આજે દેહમાં જ હતા અને થોડુંક હપેતરું લાવ્યા છે. જો આ છે અમારા રામજીભાઈ સોલંકી અને અમારે 10-12 વર્ષથી સારો અભિપ્રાય છે, સંબંધ અમારા સારો છે. હું રામજીભાઈ હું હાલે દેહમાં કેવું હાલે છે? વરસાદ પાણી જો એ મારા પપ્પા હારે અહીંયા બેસી જાય ને એટલે અહીંયા મારી રૂમે આવે એટલે એને અડધી કલાક કાઢી નાખવાની રામજીભાઈ ને. ઈને મારા પપ્પા હવાને બેસી જાય કેમ કે દેહ ને જો એમાં પાછા દેહમાંથી આવ્યા ને એટલે એ આખા ગામની વહીવટ બધો લાવ્યો, અમારા ગામમાં આમ ને અમારા ગામમાં તેમ ને. અને જો એ સ્પેશિયલ મને આ વ્લોગ હું અહીંયા બનાવું છું ને તો એ મને કહેવા જ આવ્યા, ઓણ દિવાળીએ તમે દેહમાં આવો એટલે મારા ગામમાં જૂની 2-4 વસ્તુ છે એવી કે આપણે તમે આવો એ કે કવર કરો. આ દીવની આ પછી દીવ ખાલી 2-4 કિલોમીટર જ આમને થાય. અને દેહની વસ્તુ હારા મારી લાવ્યા છે. જો સીપડા લાવ્યા છે, ડોડા લાવ્યા છે, પછી ભીંડા લાવ્યા છે અને આપણે કંટોલા લાવ્યા, ઘણી વસ્તુ લાવ્યા છે. હા સીપડા તો ભૂલાઈ ગયું. એટલે આ ભાઈ અમારે આવે ને એટલે અમારે ક્યાંય કાંઈક ને કાંઈક લાવે અને મારા 2 માવા ખાઈને જાય. 2 માવા તો ખાવા જ પડે ને. 2 માવા તો ખાવા પડે. જો વાગી જશે. જો અમારા રતુબેન ને બધાય, અમારા મમ્મી ને જો. બાકી અમારે તો મહેનત કરે એટલે બધાય તમારે તૂટી પડે. જો રાતે દી જો અહીંયા હાડીઓ બનતી જાય ને અહીંયા હકેલાતી જાય ને અને અહીંયા ખૂંદાતી જાય. કા હાડીઓ એટલે એમ બાંધા કીરમાં તું તો એવું પડે. લેસન કેટલા વિષયનું બાકી છે? એક વિષયનું જ છે ખાલી? નહીં તો 4 વિષયનું આખા પીરિયડ 5 કલાકનું. તો પછી છે ને મેં ઝડપ રાખી તો હવે ખાલી એક જ વિષયનું વધ્યું, અંગ્રેજી. બે ગુજરાતીનું હતું કારણ કે મેં ઓલા વ્લોગમાં મેં બતાવ્યું હતું કે અમારે સોમવારે ગુજરાતીના 2 પીરિયડ આવે એટલે 2 ગુજરાતીનું લેસન, 1 ગણિતનું અને પછી અંગ્રેજી, એટલે 4 વિષય થઈ ગયા. એટલે 1 વિષયનું અંગ્રેજીનું જ બાકી. જો મા દીકરી જો. એટલે હવે તું નાની નથી, હવે મોટી થઈ ગઈ. આજ તો મારે તો મોજ જ છે. કેમ? આજે છે ને મને લાગ્યું કે આજ વધારે લેક્ચર છે. મારું ત્યાં પોપટ બની ગયું. પોપટ બની ગયો? હું બની ગયો? મારે છે ને મને લાગ્યું કે આજ વધારે લેક્ચર છે. હા કર્યું ને એટલે મારે છે ને એક જ મિનિટમાં થઈ ગયું. લ્યો આવું પોપટ આપણને બધાને પોપટ બનાવ્યો. આ છે ને આ બહુ ખેપાન છે, આપણને બધાને પોપટ બનાવે. વિચાર કરો 1 મિનિટમાં લેસન થઈ જાય કઈ? આ થઈ જાય છે તો એટલે એવું હોય તો કીડીના ટાંગા જેવું હોય તો લે કીડીનો ટાંગો તે જોયો? એક કલાક છું જો એટલે એવો હોય કીડીનો ટાંગો. સાચી વાત છે. પપ્પા એને 1 કલાક તે લેસન કરતા. હા એમ તો ઘણું હતું, એમ થોડુંક એવું ન હોય. મારો પરિચય હતો, પછી ટ્યુશન નો હતો. ટ્યુશનમાં શું હતું? ટીચરમાં વાંચવું પડે. મૌખિક પરીક્ષા નજીક આવી છે. પછી તમારે તો 26 તારીખ છે, અમારે 25 તારીખે પ્રમદીશ. તમારે વાંચવું પડે. 26 તારીખે તો મૌખિક પરીક્ષા છે ને
ને હમણાં 15 દિવસ જાહે ક્યાં તો ઓલી મેન પરીક્ષા આવી જાય દિવાળીની. હા લેખિત પરીક્ષા આવી જાય મેન પરીક્ષા. હા 1 મહિનો રહ્યો રાઈટ. અમારે ફૂલ આવતી 26 તારીખ આ આવે ની ઓલી 26 તારીખે પૂરી થઈ જાય છે. અમારે છે ને ફૂલ આપણે મહિનાની પરીક્ષા આપણે છે ને બહુ અઘરી પરીક્ષા આપણે લેખિત ને મૌખિક છે. ને પછી પરીક્ષામાં સારા માર્ક આવી જાય ને મસ્તના 90 ની ઉપર આવી જાય પેલો બીજો નંબર તો પછી છે ને આપણે વેકેશનમાં મજા જ કરવાની છે. એક ક્યારે ફૂલ તૈયારી ને 20 દિવસનું વેકેશન પડે ત્યારે મજા જ કરવાની છે. એ વાત બરાબર. અને જેટલા વ્લોગ જોતા હોય ને બધા બાળકો સાંભળજો અમારા ફેનિલભાઈ શું કહે છે. હવે સમથિંગ તમારે 15-20 દિવસ બાકી છે તો પૂરેપૂરી મહેનત કરી લેજો. અને પછી જો એક્ઝામ પૂરી થાય ને પછી કે હે પપ્પા મારે આ મિસ્ટેક થઈ ગઈ એવું નહીં કરતા. નકર ક્યારેક અમારા ફેનિલભાઈ તો કહી દે છે પપ્પા થોડીક મિસ્ટેક થઈ ગઈ. આપણે વિડિયો ઉતારવી ને બહુ આપણે બ્લોગ ઉતારી તો આપણે અમુક નો આરો આપણે સપોર્ટ લાઈક સબસ્ક્રાઇબ વધારે થાય. દેડું તો આપણે કાઈ દી દેવત કાઈ રખડવાનું. તો બધાને કહી તો દે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો લાઈક શેર બધુંય કરજો ને એમાં જે ઘંટડી આવે તેમાં તમે દબાજો એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ બધી થઈ જાય. વાહ વાહ વાહ. ઘંટડી આવે ક્યાં ઘંટડી આવે નીચે આવે સબસ્ક્રાઇબ આવે બે લાઈકન કહેવાય બે લાઈકન કરજો. સારું મિત્રો આજનો બ્લોગ આપણે કરીશું અહીંયા પૂરો. તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. તો બધાને જય માતાજી બાય બાય.